હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાટું મીઠું એવું ભરેલા સરગવાનું શાક બનાવીશું. તો એના માટે એક મિક્સી બાઉલમાં 2 ચમચી શિંગદાણા, 2 ચમચી તલ, 1 ઇંચ આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળી અને 3 થી 4 મરચાં એડ કરી એક પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે મેં સરગવાને આવી રીતે સમારીને વચ્ચેથી કટ લગાવી લીધો છે અને ધોઈ લેવાનો છે. હવે કુકરમાં 4 મોટી ચમચી તેલ એડ કરી થોડો રાઈ, જીરું, હિંગ અને હળદર એડ કરશું. ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તેને પણ એડ કરી સાંતળી લઈશું. તો મસાલો બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખશું. ત્યારબાદ 1 ચમચી ચણાના લોટને પણ મિક્સ કરી સાંતળી લઈશું. હવે તેમાં તીખું મોળું મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કરી ફરીથી બધાને મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં જે સરગવો છે તે ધોઈને રાખી દીધો છે. હવે તેને પણ એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી હવે તેમાં એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ખાટી છાશ એડ કરશું. અહીંયા આપણે પાણી એડ કરવાના નથી. હવે થોડો મીઠો ફ્લેવર આપવા માટે થોડો ગોળ પણ એડ કરીને બરાબર મિક્સ કરી 2 સીટી વગાડી લઈશું. તો એકદમ ચટપટો એવો ભરેલો સરગવો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂર બનાવજો.